ચાલો મિત્રો, નવો ટોપિક બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. તો દોસ્તો જુઓ, આપણે અહીંયા વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા જોઈએ છે. તો પહેલા તો સ્થિતિ ઉર્જા માટે આપણે ભણી ગયા હતા કે ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ડબલ્યુ બાકોના વડે તો બાહ્ય બળ વડે, તો ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ પી QE સદિશ કયા ક્યુ વિદ્યુત ભારને ડોટ dl સદિશ, બરોબર ને? એ કોના જેટલું હોય? તો આ બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું. તો UP માઇનસ U ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U, બરોબર ને? મળતું હતું કે નહીં? હવે આ કાર્યને વિદ્યુત ભારથી સ્વતંત્ર કરીએ એટલે નવી એક રાશિ મળતી હતી, જેને આપણે શું કહેતા હતા? વિદ્યુત સ્થિતિમાન. હવે W ઇઝ ઇક્વલ ટુ કેટલા? ડેલ્ટા U. તો ડેલ્ટા U અપોન Q લખી શકાય કે નહીં? હે ને? માટે શું મળે? તો V ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U અપોન Q, બરોબર ને? તો આ બે સૂત્રો આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. હવે આ કાર્ય કેમ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હતું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર એ કેવું બળ? તો ફરીથી યાદ કરાવું, વિદ્યુત ક્ષેત્ર એ કેવું બળ છે? સંરક્ષી બળનું ક્ષેત્ર છે, બરોબર? માટે અહીંયા કરેલું કાર્ય, વિદ્યુત ક્ષેત્રમાં કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આ બે સૂત્રોને આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું, બરોબર? ખ્યાલ આવે? હવે જો આગળ આપણે જોઈએ, હવે થિયરીની શરૂઆત કરું તો કોઈ એક વિસ્તાર લઈ લઈએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય. તો અહીંયા માની લો કે અહીંયા એક એવો વિસ્તાર છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, કે કોઈ વિદ્યુત ભારે હાજર નથી. હવે આ વિસ્તારમાં ઉગમ બિંદુની સાપેક્ષે બિંદુ 1 નો સ્થાન સદિશ R1. તો અહીંયા બિંદુ 1, બરોબર? અહીંયા બિંદુ 2, બરોબર ને? આ વિસ્તારમાં કોઈ જ પ્રમાણે કોઈ જ વિદ્યુત ક્ષેત્ર નથી, કોઈ વિદ્યુત ભારે નથી. માટે તંત્રની સ્થિતિ ઉર્જા કેવી? શૂન્ય. તો પ્રારંભમાં વિદ્યુત ભાર છે ક્યાં? તો એકબીજાથી અનંત અંતરે, બરોબર? હવે બિંદુ 1 નો સ્થાન સદિશ છે R1 સદિશ, બિંદુ 2 નો સ્થાન સદિશ કયો? R2 સદિશ. કમ્પ્લીટ. ઉગમ બિંદુ દોર્યું તો એક આડો ખ્યાલ આવી ગયો. તો પ્રારંભમાં Q1 અને Q2 એકબીજાથી કેવા અંતરે? તો અનંત અંતરે. તો Q1 અને Q2 એક બીજાથી અનંત અંતરે, બરોબર? અને પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કેવા? તો 0, બરોબર? કમ્પ્લીટ. માટે તંત્રની સ્થિતિ ઉર્જા પણ કેવી રહે? 0. તેથી Q1 ને બિંદુ 1 પર લાવવા કરવું પડતું શું કાર્ય? W1 ઇઝ ઇક્વલ ટુ કેવા? 0, બરોબર દોસ્તો? હવે ચલો Q1 અહીંયા W1 કેવા મળે? 0 મળે. તો એક આ સૂત્રને તમે હવે યાદ રાખવાનું અત્યારે હાલ સમીકરણ નંબર. ખ્યાલ આવ્યો દોસ્તો? હવે શું કરીશું? Q1 થી 2 નું અંતર કેટલું? તો Q1 થી 2 નું અંતર છે R12. Q1 થી 2 નું અંતર R12 સદિશ. હવે R1 સદિશ ઇઝ ઇક્વલ ટુ ઉગમ બિંદુની સાપેક્ષ R1 ઇઝ ઇક્વલ ટુ બિંદુ 1 નો સ્થાન સદિશ R2 સદિશ ઇઝ ઇક્વલ ટુ બિંદુ 2 નો કેવો સદિશ? સ્થાન સદિશ, બરાબર?
चलो बिंदु 1 અને 2 વચ્ચેનું અંતર बिंदु 1 અને 2 વચ્ચેનું અંતર R12 બરાબર માટે તેથી Q1 નું વિદ્યુત સ્થિતિમાન બિંદુ 2 આગળ વિદ્યુત સ્થિતિમાન શું થશે V12 is equal to કેટલા તો V12 is equal to K કોનું વિદ્યુત સ્થિતિમાન Q1 નું ક્યાં આગળ તો Q1 નું Q2 આગળ તો Q2 આગળ વિદ્યુત સ્થિતિમાન કોનું છે Q1 નું તો કે Q1 અંતર કેટલું R12 તો R12 બિંદુવત વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પ્રમાણે તેથી હવે આપણે હમણાં જ જોઈએ કે W is equal to કેટલા તો W by Q is equal to V તો W બરાબર કેટલા તો Q into V બરોબર થાય કે નહીં તો અહીંયા શું કરીશું તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવીએ તો બિંદુ 2 ઉપર તો બિંદુ 2 આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો બિંદુ 2 આગળ Q1 નું વિદ્યુત સ્થિતિમાન V12 બરોબર ને માટે Q2 ને બે બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ભાર અને તે બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનના ગુણાકાર જેટલું તેથી Q2 વિદ્યુત ભાર ને બિંદુ 2 આગળ લાવવા કરવું પડતું કાર્ય W is equal to Q2 into V12 and W is equal to Q2 into V12 માટે હવે સમીકરણ કયું મળશે તો જુઓ માટે આને કહેવાય W2 તો W2 is equal to K Q1 Q2 upon R12 બરોબર આ સમીકરણ નંબર 2 બરોબર ને તો Q1 અને Q2 હવે Q2 વિદ્યુત ભાર અહીંયા ગયો તો Q1 અને Q2 થી બનતા તંત્રની ઊર્જા Q1 અને Q2 થી બનતા તંત્રની ઊર્જા કોના જેટલી તો Q1 અને Q2 ને બિંદુ 1 અને 2 આગળ લાવવા કરવા પડતા કુલ કાર્ય છે ખ્યાલ કેમ કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત બળનું ક્ષેત્ર એટલે કાર્ય ઊર્જામાં સંકળાય પામે ઊર્જા એ Q1 અને Q2 ને બિંદુ 1 અને 2 સુધી લાવવા કરવા પડતા કાર્ય છે કુલ કાર્ય કરવા પડતા કુલ કાર્ય છે W is equal to માટે U is equal to W બરાબર W1 વત્તા W2 કુલ કાર્ય W1 વત્તા W2 હા હવે W1 is equal to 0 અને W2 is equal to તો 0 વત્તા K Q1 Q2 upon R12 માટે U is equal to કેટલા તો K Q1 Q2 upon R12 બરોબર તો આટલી ઊર્જા તંત્રની મળે ખ્યાલ આવી ગયો તો આ બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા થઈ ગઈ કમ્પ્લીટ હવે દોસ્તો અહીંયા ત્રીજો એક વિદ્યુત ભાર લઈ લેવામાં આવે ધારો કે હું અહીંયા લઈ લઉં છું કે ત્રીજો એક બિંદુ અહીંયા લઈ લઈએ તો ત્રીજો બિંદુ હું અહીંયા લઉં ચલો તો હવે તંત્રની ઊર્જા કેટલી થઈ જશે તો તંત્રની ઊર્જા તો પછી શું કરવાનું તો
એકનું વિદ્યુત સ્થિતિમાન અને બેનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા શોધવાનું, બરોબર ને? તો જુઓ, તો હમણાં ચલો આપણે નેક્સ્ટમાં અત્યારે જો દોસ્તો, હવે 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા પૂછે તો કે 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા, તો અહીંયા આપણે ત્રીજું બિંદુ લઈ લીધું. આ 2 વિદ્યુત ભારનું તંત્ર છે ને, તે આગળ હું 3 વિદ્યુત ભારનું તંત્ર કરું. તો 3 વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા શોધો. હવે ત્રીજું બિંદુ લીધું તો ત્રીજા બિંદુનો સ્થાન સદિશ લેવો પડે. તો ત્રીજા બિંદુનો સ્થાન સદિશ કેટલો થઈ જશે? તો ત્રીજા બિંદુનો સ્થાન સદિશ r3 સદિશ. ચલો, હવે આપણે શું લઈ લઈશું? તો અહીંયા પહેલા હું લખી દઉં કે r3 સદિશ એ શું છે? તો બિંદુ 3 નો કયો સદિશ? સ્થાન સદિશ. હવે જો આની અંદર હું કદાચ થિયરી નહીં કરું, કારણ કે શું થઈ જાય પછી બહુ લખાણ બહુ લાંબુ થાય છે, તો આપણે એને સમજી લઈએ. આમ તો લખાણ તો લગભગ આગળ સુધી તો બધું સેમ જ છે. તો હવે આપણે અહીંયા શું કરીશું? તો જુઓ મિત્રો, અહીંયા આગળ r1 r2 r3 એ બિંદુ 1 2 અને 3 ના શું છે? સ્થાન સદિશો છે, બરોબર? હવે પ્રારંભમાં q1 q2 q3 બધા ક્યાં છે? એકબીજાથી અનંત અંતરે, માટે તંત્રની સ્થિતિ ઊર્જા 0, બરોબર? બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, બાહ્ય કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી. હવે q1 વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બિંદુ 1 ઉપર લાવવા માટે કરવું પડતું કાર્ય. વિદ્યુત ક્ષેત્ર હાજર નથી એટલે કાર્ય કેવું? 0. તો q1 q2 અને q3 પ્રારંભમાં અનંત અંતરે. હવે q1 ને બિંદુ 1 પર લાવવા કરવું પડતું કાર્ય. q1 ને બિંદુ 1 પર લાવવા કરવું પડતું કાર્ય W1 કેટલા? 0. કારણ કે અહીંયા કોઈ જ વિદ્યુત ભાર નથી હાલમાં, બરોબર ને? એટલે q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય 0. ચલો, q1 થી q2 નું અંતર કેટલું? તો q1 થી q2 નું અંતર r12 જેટલું. તો અહીંયા r12 જેટલું અંતર, r12, બરોબર? હવે r12 એટલે q1 નું 2 આગળ વિદ્યુત સ્થિતિમાન. તો q1 નું 2 એ 2 આગળ વિદ્યુત સ્થિતિમાન, q1 નું બિંદુ 2 આગળ વિદ્યુત સ્થિતિમાન. તો હવે એને આપણે 1 2 વડે જ દર્શાવી દઈએ. તો બિંદુ 2 આગળ q1 નું વિદ્યુત સ્થિતિમાન V12 is equal to K q1 upon r12, બરોબર? માટે હવે શું કરીશું? તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન આટલું છે, અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર નથી. હવે q2 ને ક્યાં લાવવાનો? તો બિંદુ 2 આગળ, માટે q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો q2 ને બિંદુ 2 આગળ લાવવા કરવું પડતું કાર્ય. તો W2 is equal to Q2 into V12 is equal to K Q1 Q2 upon R12. શું કર્યું? V12 ની કિંમત મૂકી દીધી, બરોબર? ચલો, હવે આગળ. હવે અહીંયા આગળ Q2 વિદ્યુત ભાર આવી ગયો. હવે મારે શું કરવાનું? Q3 વિદ્યુત ભારને અહીંયા લાવવાનું છે. હવે Q3 3 બિંદુ છે એ એકના વિદ્યુત સ્થિતિમાનમાં છે, બેના વિદ્યુત સ્થિતિમાનમાં છે, માટે બિંદુ 3 આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન. તો બિંદુ 3 આગળ કુલ વિદ્યુત
સ્થિતિમાન V3 હવે V3 નામ આપી દો તો V3 કેટલા થઈ જશે તો V13 અને V23 V13 એટલે શું થાય તો V13 તો આટલું અંતર ધારો કે આટલું અંતર R13 આટલું અંતર આપણે R13 ધારી લો અને આ અંતર છે R23 બરોબર ને તો V13 વત્તા V23 V13 એટલે Q1 નું 3 આગળ વિદ્યુત સ્થિતિમાન તો કે Q1 અંતર કેટલું R13 V23 એટલે 2 નું 3 આગળ વિદ્યુત સ્થિતિમાન એટલે Q2 નું 3 આગળ વિદ્યુત સ્થિતિમાન કે Q2 અંતર કેટલું R23 આ કુલ વિદ્યુત સ્થિતિમાન મળ્યું 3 આગળ બરોબર હવે શું કરવાનું તો Q3 ને 3 બિંદુએ લાવવાના છે ત્રીજા નંબરના બિંદુએ તો Q3 વિદ્યુત ભારને બિંદુ 3 પર લાવવા કરવું પડતું કાર્ય બરોબર તો હવે જુઓ બિંદુ 3 પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું આવશે તો જોજો હા W3 હવે જો બિંદુ 3 આગળ એટલે કયા વિદ્યુત ભારને લાવવાના તો Q3 ને હવે Q3 વિદ્યુત ભાર અને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન V3 બંનેનો ગુણાકાર માટે W3 કેટલા તો W3 Q3 K Q1 upon R13 વત્તા K Q2 upon R23 બરોબર Q3 ને અંદર ગુણી કરો માટે W3 K Q1 Q3 upon R13 વત્તા K Q2 Q3 upon R23 બરોબર હવે તંત્રની કુલ ઊર્જા એટલે આ ત્રણે ત્રણ કાર્યનો સરવાળો માટે તંત્રની કુલ ઊર્જા તો કુલ ઊર્જા W W1 વત્તા W2 વત્તા W3 ચલો W1 અહીંયા કેટલા છે તો W1 0 W2 કેટલા છે તો W2 K Q1 Q2 upon R12 तो 0 वत्ता K Q1 Q2 upon R12 चलो W3 तो K Q1 Q3 upon R13 वत्ता K Q2 Q3 upon R23 બરોબર તો આ કુલ કાર્ય અને આ કુલ કાર્ય વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળનું ક્ષેત્ર હોવાથી તંત્રની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામે માટે તંત્રની સ્થિતિ ઊર્જા U K Q1 Q2 upon R12 વત્તા K Q1 Q3 upon R13 વત્તા K Q2 Q3 upon R23 બરાબર હવે આનું વ્યાપક સમીકરણ છોકરાઓ લખવું હોય તો કેવી રીતના લખાય તો જુઓ અહીંયા 1 2 તો અહીંયા 1 2 અહીંયા 1 3 તો અહીંયા 1 3 અહીંયા 2 3 તો અહીંયા 2 3 તો અહીંયા જુઓ 1 2 1 3 બરોબર ને શરૂ કેવી રીતે છે 1 પતે છે ક્યાં સુધી 3 કેમ કારણ કે 3 વિદ્યુત ભાર છે તો આપણે અહીંયા કેવી રીતે લખીશું તો U I J એટલે તંત્રની કુલ ઊર્જા K સિગ્મા I સ્ટાર્ટ 1 કરવાના બરોબર સ્ટાર્ટ 1 to કેટલા સુધી 3 સુધી હવે J કેવા તો J I થી મોટા I કરતા J કેવા મોટા હવે અહીંયા કેટલા તો કે Q I એટલે 1 J એટલે 2 અને છેદમાં શું RI છે બરોબર કમ્પ્લીટ
ક્યાં સુધી? તો 3 વિદ્યુત ભારના તંત્ર માટે આ વ્યાપક સમીકરણ થઈ ગયું. આવા n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો સ્થિતિજ ઉર્જા માટે વ્યાપક સમીકરણ આ પ્રમાણે અપાય. બરોબર? જો અહીંયા રેડ બોક્સમાં હું લખી દઉં છું કે n વિદ્યુત ભારોના તંત્ર માટે વ્યાપક સમીકરણ. કમ્પ્લીટ મિત્રો? જોઈ લેજો. ઓકે, આશા રાખું છું કે આજના 3 ટોપિક તમારે ખૂબ જ ઉપયોગી નીવડે. બરોબર? બેસ્ટ.